વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે કરભરનારા હેઠળનો દરજ્જો એ પ્રકરણ 3ની અંદર 2 દાખલા જોયા. તો હવે આ વિડીયોની અંદર આપણે બીજા 2 ઉદાહરણ નંબર 3 અને 4 જોઈએ. તો ઉદાહરણ નંબર 3ની અંદર રિકી પોન્ટિંગ ઓસ્ટ્રેલિયન નાગરિક છે. તેઓ છેલ્લા 10 વર્ષની નિયમિત રીતે 2023-24 સહિત ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર માસ દરમિયાન દર વર્ષે ભારત આવે છે. આકારણી વર્ષ 24-25 માટે તેમના રહેઠાણનો દરજ્જો નક્કી કરો. તો મિત્રો, રહેઠાણનો દરજ્જો નક્કી કરવા માટે પહેલી શરત છે તે છેલ્લા વર્ષની આકારણી વર્ષની છેલ્લા એટલે પાછલા વર્ષની અંદર, મીન્સ કે 2023-24ની અંદર 182 દિવસ કે તેનાથી વધારે દિવસ રહેતો હોવો જોઈએ. રહે છે કે નહીં? એ ફક્ત ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં જ આવે છે. વર્ષમાં 3 મહિના, તો એ આપણે 3 મહિના જ આવશે 23ના, પછી આગળ આવતા જ નથી. એટલે 23ના 31, ઓક્ટોબર, નવેમ્બર 30 અને ડિસેમ્બર 31, ટોટલ 92 દિવસ રહે છે. કેટલા દિવસ રહે છે મિત્રો? 92 દિવસ. પાછલા વર્ષમાં 182 થતા નથી. એટલે પહેલી શરતનું પાલન થતું નથી. પણ પહેલી શરતનું પાલન ન થતું હોય તો અથવાવાળી આપણે બીજી શરત જોવી પડે. એટલે એ બીજી શરત જોઈએ તો એ રહી છે કે નહીં એ જાણ્યા પછી જો એમાં રહીશ ના આવે તો બિન રહીશ કહેવાય. પણ એમાં જો રહીશ આવે તો એ રહીશ કહેવાય. તો બીજી શરત શું છે મિત્રો? બીજી શરત એ છે કે પાછલા દિવસમાં 60, પાછલા વર્ષમાં, પાછલા દિવસના નહીં પણ પાછલા વર્ષની અંદર 60 દિવસ રહેલા હોવા જોઈએ. તો પાછલા વર્ષમાં એ 92 દિવસ રહેલા છે. કેટલા દિવસ રહેલા છે? 92 દિવસ. અને બીજું લખેલું છે કે છેલ્લા 4 વર્ષોમાં 365 દિવસથી વધુ હોવા જોઈએ. તો દર વર્ષે 92 દિવસ રોકાય છે. તો 4 વર્ષ 92 ગુણ્યા 4 એટલે એના 368 દિવસ થાય છે. એટલે 365થી પણ વધુ છે. માટે બીજી અથવાવાળી શરત મુજબ તેઓ રહીશ ગણા છે. બંને શરતોનું પાલન થાય છે. અથવાવાળીમાં એ 60 દિવસથી વધારે છે, 92 દિવસ છે. અને છેલ્લા 4 વર્ષોમાં તેની હાજરી 368 દિવસ છે, એટલે 365 દિવસ છે. માટે એ અથવાવાળી શરત પ્રમાણે રહીશ ગણાશે. પણ સામાન્ય રહીશ ગણાશે નહીં. સામાન્ય રહીશની શરત શું છે કે છેલ્લા 2 વર્ષ સળંગ રહેલા હોવા જોઈએ અને છેલ્લા 7 વર્ષમાં 730 દિવસની હાજરી હોવી જોઈએ. એવું આ શરતનું પાલન થતું નથી. માટે સામાન્ય રહીશ નહીં ગણાય, પણ રહીશ ગણાશે. શું ગણાશે? રહીશ પણ સામાન્ય રહીશ નહીં. એનો દરજ્જો શું થશે? રહીશ પણ સામાન્ય રહીશ નહીં. આ એનો દરજ્જો નક્કી થશે મિત્રો. પછી એમાં આગળ લખેલું છે કે જો તેઓ આ મહિનાને બદલે એઓ સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં આવતા હોય તો એનો દરજ્જો શું નક્કી થાય? એ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં નથી આવતા. એ આવે છે સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં આવે છે. તો સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર દિવસ ગણી તો 91 દિવસ થાય. એટલે કે 60 દિવસથી વધારે છે. પણ પહેલી શરત તો નથી જ આવતી. 182 દિવસ નથી. તો આપણે બીજી શરત જોઈએ. બીજી શરત પ્રમાણે 60 દિવસથી વધારે અને 365 દિવસથી વધારે હોવા જોઈએ. તો 60 દિવસથી તો વધારે છે 91 દિવસ. પણ છેલ્લા 4 વર્ષોમાં, એટલે 91 દિવસ દર વર્ષે થાય તો ગુણ્યા 4 કરીએ તો 91 ગુણ્યા 4 364 થાય છે. એક દિવસ માટે રહી જાય મિત્રો. એક દિવસ પણ ન ચાલે. 365 કે તેનાથી ઉપર થવા જોઈએ 364 થાય છે. માટે આ મહિનામાં જો તેઓ દર વર્ષે આવે તો એ બિન રહીશ કહેવાય. એકે શરતનું પાલન થતું નથી. શરત નંબર 1નું પણ પાલન નહીં અને એની અથવાનું પણ પાલન થતું નથી. માટે મિસ્ટર રિકી પોન્ટિંગ આ મહિનામાં આવે 3 મહિનામાં તો બિન રહીશ કહેવાય. પણ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં આવે તો શરત અથવાવાળી 2 મુજબ રહીશ ગણાશે, પણ સામાન્ય રહીશ નહીં. બરાબર છે? હવે દાખલા નંબર 4. ઉદાહરણ પ્રમાણે શ્રીજાને ભારતમાંથી તેમને ભારતીય માલિક દ્વારા USA ખાસ ટ્રેનિંગમાં મોકલવામાં આવે છે. એ 3/6/23ના રોજ ભારતમાંથી ગયા અને 5/6/24ના એ પાછા USAથી આવ્યા. તો એમનો દરજ્જો 2024 પ્રમાણે આકારણી પ્રમાણે નક્કી કરવાનો છે. તો આકારણી વર્ષ છે 2024-25. તો એનું પાછલું વર્ષ 23-24માં એ 182 દિવસ રોકાણા છે કે નહીં જોઈ લઈએ. તો એ 23-24ની વર્ષ ક્યાંથી શરૂ થાય? એપ્રિલ 23થી શરૂ થાય. એપ્રિલના 30 દિવસ, મેના 30 દિવસ અને જૂનમાં મિત્રો 3 તારીખે ઉપડી ગયા છે, એટલે 3 દિવસ લેખાશે. ટોટલ 64 દિવસ એ રહ્યા છે. તો શરત નંબર 1નું પાલન થતું નથી.
182 દિવસ રહેવા જોઈએ. અથવાવાળી શરત નંબર 2, 60 દિવસથી વધારે કે 365 દિવસથી છેલ્લા 4 વધારે છે કે નહીં તે જોઈ લઈએ. તો શરત નંબર 2માં એ 60 દિવસથી વધારે છે, 64 દિવસ છે, અને એમાં તમને લખ્યું છે, જો તમારે એમ માનીને હાલવાનું છે કે આ પહેલી જ વારના ભારત ગયા છે, પરદેશ ગયા છે, ભારતમાં જ રહ્યા છે, એટલે છેલ્લા 4 વર્ષમાં 365 વાળો દિવસ તો કાંઈ ગણવાનું કોઈ મતલબ નથી. ભારતમાં જ રહેતા હોય એટલે છેલ્લા 4 વર્ષોમાં 365 દિવસથી ઉપર એના દિવસો થાય છે. મીન્સ કે અથવાવાળી શરત જે છે એ બંને પડાય છે. 60 દિવસથી ઉપર પણ છે પાછલા વર્ષમાં, અને છેલ્લા 4 વર્ષમાં 365થી વધારે દિવસ પણ રોકાયેલા છે. કારણ કે પહેલી જ વારના જાય છે એટલે એ અત્યાર સુધી ભારતમાં જ હોય એટલે 365 શું વધારે દિવસ રોકાયેલા હોય, એટલે અથવાવાળી શરત પ્રમાણે તેઓ રહીશ ગણાશે. હવે સામાન્ય રહીશ ગણાય કે નહીં? તો સામાન્ય રહીશની શરત મિત્રો શું છે? સળંગ 2 વર્ષ તો રહેલા છે, કારણ કે ભારતનો જ છે એટલે પાછલા વર્ષથી છેલ્લા 2 વર્ષ રહેલા જ છે, બરાબર છે. અને 730 દિવસથી ઉપર છેલ્લા 7 વર્ષમાં એ પણ રહેલા જ હોય, કારણ કે ભારતનો નાગરિક છે, પહેલી જ વારનો જાય છે, એટલો આ શરત લખી છે કે પહેલી જ વારનો જાય છે. આ શરત ન લખી લો તો અગાઉ પાછલા વર્ષમાં ગયેલો હોય તો પછી થાય ખરો નહીં થાય. એટલે આપણે તો એમ માનવાનું છે કે પહેલી જ વારના ગયા છે એટલે અત્યાર સુધી ભારતમાં રહેતા હોય તો સામાન્ય રહીશની બંને શરતોનું પાલન થાય છે કે છેલ્લા 2 વર્ષ સુધી રહેલા છે અને છેલ્લા 7 વર્ષોની અંદર 730 દિવસથી રહેલા છે, માટે એનો દરજ્જો રહીશ પણ સામાન્ય રહીશ થશે. આનો રહીશ પણ સામાન્ય રહીશ નહીં થશે. મિત્રો ધ્યાન રાખજો, આ રહીશ ગણાશે પણ સામાન્ય રહીશ નહીં. આ બંને ગણાશે, રહીશ પણ સામાન્ય રહીશ ગણાશે. તો રહીશ પણ સામાન્ય રહીશ અને રહીશ પણ સામાન્ય રહીશ નહીં, એ તમારે બરાબર શરતો વાંચી અભ્યાસ કરી દાખલા કરશો તો મિત્રો જરાય વાંધો આવશે નહીં. બરાબર, સામાન્ય રહીશની 2 શરતો પડાતી હોય તો રહીશ તો થાય 182 દિવસ કે અથવાવાળી, પણ સામાન્ય રહીશ 2 દિવસ સળંગ 2 વર્ષ હાજર હોય અને છેલ્લા 7 વર્ષથી 730 દિવસ રહેલો હોય તો એ સામાન્ય રહીશ કહેવાય. આમાં એ થતું નથી, બરાબર છે, આમાં એ થાય છે તો એ સામાન્ય રહીશ પણ કહેવાશે અને રહીશ પણ કહેવાશે. આ ફક્ત સામાન્ય રહીશ કહેવાશે, રહીશ કહેવાશે નહીં. તો મિત્રો આ દાખલા આપણે આગળ પણ હજી 5થી બધા દાખલા જોશું, ખૂબ દાખલા જોશું, મજા આવશે, બરાબર ને? તમને એક પણ દાખલો એવો નહીં કે નહીં આવડે. તો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ. આજે છેલ્લો સોમવાર છે, શ્રાવણનો વરસાદ ખૂબ ચાલુ છે અમદાવાદમાં, એટલે હવે આપણે વિદાય લઈએ. આવજો. જય દ્વારિકાધીશ, જય ભોલેનાથ. આજે શ્રાવણ મહિનો પૂરો થયો મિત્રો, સોમવતી અમાસ છે, તો હવે મંદિરે જવાનો ટાઈમ થઈ ગયો છે. હું મંદિરે જઈશ, તમારા વતીથી પણ ભગવાનને પગે લાગીશ. મારા વિદ્યાર્થી સ્ટુડન્ટને ભોળોનાથ બધાને ખૂબ 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 માર્ક્સ આપે અને પરીક્ષાઓ કોઈ પણ આપે એને સફળતા મળે એવી પ્રાર્થના કરીશ. જય ભોલેનાથ.